હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે અમે જઈએ છીએ માતાજીને કંકોત્રી પત્રિકા આપવા માટે. અમારા ઘરે પાટોત્સવ છે 19 તારીખે. એની માટે તો સૌથી પહેલાં અમે જઈશું કારણથી નજીક આવેલું છત્રાલ, જ્યાં સિકોતર માતા વાવમાં બિરાજમાન છે. તો ચલો તમને છત્રાલ બતાડું. સૌથી પહેલાં પત્રિકા ઘરે આવેલી નવી વહુથી અમે લોકોએ વધાવી હતી અમારા ઘરે. અમે પહોંચી ગયા છે છત્રાલ સિકોતર માતાના મંદિરે. જો તો આ છે છત્રાલ માતાજીનું મંદિર. મેં તમને પહેલાં બી દેખાડેલું જ છે. તો અહીંયા વાવમાં સિકોતર માતા બિરાજેલ છે. છે માતાજીની વાવ છે. માતાજી વાવમાં છે. અમે લોકો છત્રાલથી નીકળીને હવે પાવાગઢ પહોંચ્યા છે. વાગ્યા છે 5. હજી હવે પાવાગઢ પહોંચીશું. તો જો રસ્તેથી આપણને પાવાગઢ દેખાય છે. તો આ છે કાલ ભૈરવનું મંદિર. અહીંયા પગે લાગ્યા વગર આપણું વરે ના દર્શન માતાજીના. તો અમે હવે માચી એન્ટર કરી રહ્યા છીએ. અવિચલ પહેલી વાર માચીથી ટ્રાય કરે છે. જોઈએ એની સવારી કેવી રહે છે અમારી સાથે, અમારે એની સાથે નહીં. અમે પહોંચી ગયા છે પાવાગઢની પાર્કિંગમાં. જો ગાડી પાર્ક કરી દીધી છે. હવે જઈશું રોપવે તરફ. તો અહીંયા જો વાંદરો ચાલ્યો, ગધેડો રહી ગયો. તો હવે રોપવેની ટિકિટ લેવા અમે લોકો પહોંચી ગયા છે. હા હા, અહીંયા આજે ભીડ બહુ લાગતી નથી. અમે લોકો રોપવેના બેસવા બાજુ આવી ગયા છે. તો બિલકુલ ભીડ નથી. અમે લોકો રોપવેમાં બેસી ગયા છે. રોપવેમાં આનું મોડું દેખવાનું અને બહુ બીક લાગે. જો છે ને, ડર એના મોઢા પર ચોખ્ખો દેખાય છે. કેટલી વખત આવી હું આ સેકન્ડ ટાઈમ બેસીશ. ડર કે આગે જીત હે. અમે લોકો આ ન્યુલી વેડ્સ કપલને દર્શન કરવા માટે પાવાગઢ આવ્યા છે. એવું જો કેટલું નાખે ને, અમે ના જાય પથ્થર. કેટલું મસ્ત લાગે છે, કેમ કે ગ્રેવિટી ના લાગે એટલે. બીજાજી એકવાર સુઈ કરતો તો હવે અહીંયાથી બધા ઉતરી ગયા છે. જો કેટલા વાગ્યા છે, 5:30 થવા આવ્યા છે. એકદમ ખાલી ખાલી છે, મસ્તનું. આરામથી દર્શન થશે. જો આ રોપવે અને અહીંથી આટલું જ ચાલ્યા. ત્યાં આવ્યા, પાણી પીવે છે અને રેસ્ટ કરાવડાવે છે. આ લોકોની હાલત જો. પગથિયા ચડવામાં અમારા સિવાય ત્યારે કોઈ નજર નહીં આવતું. અમે જ લોકો જતા દેખાઈએ છીએ. જો બધા ઉતરે છે હવે છેલ્લા વાળા. અને અમે હવે જઈએ છીએ આરામથી. માતાજી અમને દેખી શકે એટલે. બસ અહીંયાથી પગથિયા ચડવાના થોડાક અઘરા લાગશે. દેખો चढ़वानी स्टाइल देखो आनी, इससे बड़े तो हम हैं और हम तो ऐसे नहीं चढ़ते. ऊपर એટલો મસ્ત પવન આવે છે. હા હા, મજા આવી ગઈ. જો
આ જો અત્યારથી ગળી બની ગઈ છે. આવું એવું કે મને લઈ આવો પાવાગઢ લઈ જાઓ. તમે કેટલા લઈ જાઓ? ખભે નાખીને મારા ખભા પડતા તમે કે ખભે નાખો. તમે દોડીને ચડી જાઓ પણ નહીં મૂળ હમણાં ચડવાનું. ચાલવાના ઠેકાણા ને દોડવાની વાત. દોડી જાઓ કી વાત કરો. કોઈ ઉપર જઈને બેસી જાઓ પેલા વાળે. જો અમે પહોંચવા આવ્યા છીએ. જો આ લોકો દેખાય. કમર પર હાથ દઈ દઈને ચાલે છે. જો આજે છેલ્લે છેલ્લે હોશિયારી મારે છે હવે તાકાત લઈને. એક જ દરવાજો ખુલ્લો છે. આ બાજુ આ બાજુ. हम होंगे कामयाब, हम होंगे कामयाब, एक दिन पूरा है હજી અમારું એક ટ્રેનનો ડબ્બો હજી ધીરે ધીરે ચાલે છે. આ વખત દર વખતે થાકે છે. જો છેલ્લે મમ્મીની ઓઢણી પપ્પાએ લઈ લીધી છે કેમ કે એનું બી એને વજન લાગે છે, એના હાથે નહીં ચડાતું એનાથી. પેલી બાજુથી એન્ટ્રી પોઈન્ટ બંધ હતો એટલે અમને લોકોએ આ બાજુથી આવ્યા છીએ. આ છે મહાકાળી માં. અહીંયા છે કાલભૈરવ મહારાજ. પહેલે અહીંયા પગે લાગવાનું. પહોંચી ગયા છે માતાજીને દ્વાર પર છે. માતાજી ના દર્શન કરાવું તમને લોકોને પણ. જો સાંજે આવે ને એનો ફાયદો, મંદિર એકદમ ખાલી ખાલી જ હોય. માતાજીના તો અમારી આમંત્રણ પત્રિકા તો અમે લોકો મંદિરમાં મસ્ત આરામથી બેઠા છે. મારે બી મસ્ત આરામથી દર્શન કરી લીધા છે. એટલો મસ્ત પવન છૂટ્યો છે ને, જો સનસેટ મસ્ત સન લાગે છે. જો તો અમારા ઉભરતા સિંગરનું સોંગ સાંભળી લો. કરી મારા મનમાં બોલે રે એ મારી પાલે રે. અહીંયા ખબર નહીં મમ્મી લોકો શું લે છે. આજે એકી ફેરા દોડીને ઉતરવા વાળી એક એક ડગલા ઉતરે છે. જો કેટલું મસ્ત લાઇટિંગ લાગે છે, એકદમ જોરદાર. હવે નહીં આવે, પતી ગયું. કઈ નહીં, વાગ્યા છે 7:45 અને જો બહાર અંધારું અંધારું છે. હા હાય કહી દે. इसका मुंह डर का इसका लग रहा है. લાઈટ હોવી જોઈએ. જો અહીંયાથી નીચે કેટલું મસ્ત લાગે છે. આપણને ના દેખાય, એને દેખાય પાછળ કે જગમગ જગમગ નીચેની લાઇટિંગ અને ઉપર કરી દો. બસ હવે
અમે લોકો થઈએ છીએ રિટર્ન. જો અંધારામાં જો મસ્ત માતાજીનું મંદિર લાઇટિંગ વાળું. જો આજે મંદિર ફર્સ્ટ ટાઈમ આવી રીતે અંધારા થયા પછી ઉતરીએ છીએ. જો મસ્ત ઝગમગ બી થાય છે બધે. જો જય કાલ ભૈરવ.